નમસ્કાર વીસી મિત્રો, સ્વાગત છે આપનું વિડીયોમાં। આજે આપણે જાણીશું કે ગ્રામ પંચાયત દ્વારા જે ડેથ સર્ટિફિકેટની એન્ટ્રી કરવામાં આવે છે તે કઈ રીતના કરવાની થશે। તો ચાલો આપણે ચાલુ કરીએ। સૌપ્રથમ આપણે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લ્યો, ક્રોમ અથવા મોઝિલા। તેમાં આપણે અહીંયા ગૂગલમાં સર્ચ કરીશું ઈ ઓળખ। સર્ચ કર્યા બધા પહેલી જ વેબસાઇટ આવે છે gujarat.gov.in ઈ ઓળખ ગુજરાત સ્ટેટ પોર્ટલ। તો આપણે તેને ઓપન કરી લઈશું। ત્યારબાદ અહીંયા લોગિન નું ઓપ્શન છે, તેના ઉપર ક્લિક કરીશું। હવે આપણે અહીંયા યુઝર નેમ, પાસવર્ડ અને કેપ્ચર કોડ ફિલ કરી લોગિન કરી લઈશું। ઓકે, તો લોગિન થઈ ગયા બાદ આપણે ડેથ સર્ટિફિકેટની એન્ટ્રી કરવાની છે। તો અહીંયા આપણે જે ડેથનું ઓપ્શન છે તેના ઉપર જઈશું અને તેમાં ન્યૂ એન્ટ્રીનું ઓપ્શન છે તેના ઉપર માઉસનું કર્સર લઈ જઈશું એટલે તમને બે ઓપ્શન જોવા મળશે, જેમાં એક ન્યૂ એન્ટ્રી શો થશે અને એક લેગેસી એન્ટ્રી શો થશે। જેમાં બેયનો તફાવત તમને સમજાવી દઈએ કે લેગેસી એન્ટ્રી એટલે કે જે જૂના રજિસ્ટરે જે એન્ટ્રી હોય પહેલેથી તે એન્ટ્રી કરવાની થતી હોય, તો લેગેસી એન્ટ્રી આપણે સિલેક્ટ કરવાનું રહેશે। અને હાલ આપણે ન્યૂ ડેથ એન્ટ્રી કરી રહ્યા છીએ તો આપણે ન્યૂ એન્ટ્રી સિલેક્ટ કરવાની રહેશે। તો આપણે ન્યૂ એન્ટ્રી ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ અહીંયા વિલેજ વાળમાં આપણે જે તે ગામનું નામ સિલેક્ટ કરી લઈશું। પહેલું સ્ટેપ છે આપણે પર્સનલ ઇન્ફોર્મેશન, તેમાં આપણે ડેટ ઓફ ડેથ એટલે કે જે અવસાન તારીખ હોય તે એન્ટર કરવાની રહેશે। ત્યારબાદ રિપોર્ટિંગ ડેટ એટલે કે જે દિવસે આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ તે ડેટ અહીંયા એન્ટર કરવાની રહેશે। ત્યારબાદ જેન્ડરમાં મેલ અથવા ફિમેલ અવસાન થયેલ વ્યક્તિને જે લાગુ પડતું હોય તે પ્રમાણે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ નામમાં આપણે અહીં જોઈએ તો તે માહિતી ગુજરાતીમાં બધી આપવાની રહેશે। તો આપણે અહીંયા પેલા ગુજરાતી સિલેક્ટ કરી લઈએ। જે તે આપણે નામ એન્ટર કરો તે ફૂલ નેમ એન્ટર કરજો એટલે ફ્યુચરમાં ક્યારેય પ્રોબ્લેમ ના આવે તે સર્ટિફિકેટમાં। ત્યારબાદ અહીંયા હસબન્ડ અથવા ફાધર નેમ, તો આપણે અહીંથી પેલા નામ આખું કોપી કરી લઈશું। ત્યારબાદ અહીંયા મધર નેમ, માતાનું નામ આવશે। હવે નીચે જે આપણે નામ એન્ટર કરવાના રહેશે તે અહીંયા ઇંગ્લિશમાં એન્ટર કરવાના રહેશે। ત્યારબાદ અહીંયા ફાધર અથવા હસબન્ડ નેમ, ત્યારબાદ અહીંયા માતાનું નામ, એજ ઓફ ટાઈપમાં આપણે યર સિલેક્ટ કરીશું અને અહીંયા આપણે અવસાન થયેલ વ્યક્તિના જે કઈ ઉંમર છે તે એન્ટર કરી દઈશું। જો તમને ઉંમરની પાકી માહિતી ખબર ન હોય તો આધાર કાર્ડમાં જે તેમની જન્મ તારીખ છે તેના દ્વારા તમે ફાઇનલ જે વર્ષ છે તે જોઈ શકો છો। તો તેના માટે આપણે સાઈડમાં એક ન્યૂ ટેબ ઓપન કરી દો, ત્યાં આપણે ગૂગલમાં સર્ચ કરો એસ કેલ્ક્યુલેટર, જેમાં પહેલી વેબસાઇટ આવે છે તેના ઉપર ક્લિક કરીશું। જેમાં આપણે આધાર કાર્ડમાં તેની જન્મ તારીખ છે
ત્યાં એન્ટર કરીશું આપણે. ત્યારબાદ અહીંયા કેલ્ક્યુલેટનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. એટલે ફાઇનલ વર્ષ જે છે તે અહીંયા મંથ સહિત તમને શો થઈ જશે. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. પર્સનલ ડિટેલ ફિલઅપ થઈ ગયા બાદ નીચે આપણે પેરામેટ એડ્રેસ ઓફ ધ ડીકેસેડ એટલે કે મરણ પામનારનું જે એડ્રેસ હોય, અવસાન થયેલ વ્યક્તિનું જે એડ્રેસ હોય તે અહીંયા એન્ટર કરવાનું રહેશે. અહીંયા આપણે ઇંગ્લિશમાં એન્ટર કરવાનું રહેશે અને અહીંયા જે એડ્રેસ છે તે ગુજરાતીમાં એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પિનકોડ એન્ટર કરવાનો રહેશે. અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા ડિસ્ટ્રિક્ટ, ત્યારબાદ તાલુકા અને છેલ્લે લાસ્ટમાં ગામનું નામ. એડ્રેસની માહિતી એન્ટર થઈ ગયા બાદ નીચે આપણે એડ્રેસ ઓફ ધ ડીકેસેડ એટ ધ ટાઈમ ઓફ ડેથ તેમાં આપણે અહીંયા એઝ પરમનન્ટ ટિક કરી લઈશું. કારણ કે બહાર ક્યાંય જો તે વ્યક્તિની ડેથ થઈ હોય તો તેવી એન્ટ્રી ગ્રામ પંચાયતમાં થતી નથી. જે તે સિવિલમાં ડેથ થઈ હોય ત્યાં જ થઈ જાય છે. ત્યારબાદ પેલેસ ઓફ ડેથ એટલે તેમનું કઈ જગ્યાએ મરણ થયું છે તો આપણે અહીંયા હાઉસ સિલેક્ટ કરી લઈશું. ને જો કોઈ હોસ્પિટલમાં કે ગમે અધર જગ્યાએ થયું હોય તો તે પ્રમાણે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા એડ્રેસ એન્ટર કરવાનું રહેશે. અહીંયા પિનકોડ, ત્યારબાદ અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે અને ડિસ્ટ્રિક્ટ. ત્યારબાદ અહીંયા ઇન્ફોર્મેટ ડિટેલમાં તેમાં પણ આપણે માહિતી આપનાર જે વ્યક્તિ છે તે સેમ જગ્યાએથી જ છે તો આપણે એઝ પરમનન્ટ સિલેક્ટ કરી લઈશું. એટલે બધી જે કાંઈ એડ્રેસની માહિતી છે તે ઓટો ફિલઅપ થઈ જશે. અને અહીંયા જે માહિતી આપનાર છે, જે નોંધણી કરાવનાર વ્યક્તિ છે તેમનું નામ અહીંયા એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ટાઉન ઓર વિલેજ ઓફ રેસિડેન્સ ઓફ ધ ડીકેસેડ તેમાં આપણે એઝ પરમનન્ટ સિલેક્ટ કરી લઈશું. તેના ઉપર ટિકિટ જશે એટલે ઓટો ડિલે એટલે ઓટો ડિટેલ ફિલ થઈ જાય છે. ત્યારબાદ અહીંયા સ્ટેટ પોલિટિકલ ડિટેલ ફિલઅપ કરવાની છે. તો રિજનમાં આપણે અવસાન થયેલ વ્યક્તિને જે કાંઈ લાગુ પડતું હોય છે તે સિલેક્ટ કરી લઈશું. ઓક્યુપેશનમાં આપણે જે કાંઈ તે કામ કરતા હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. મોટી ઉંમર હોય તો તેમને નોન વર્કર જ સિલેક્ટ કરવાનું આવશે. ત્યારબાદ મેડિકલ અટેન્શન તો તેમાં આપણે જો કોઈ પણ પીએમ કે અથવા એવું કાંઈ પણ કરાવેલું હોય તો એમાં તેમાંનું લાગુ પડતું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અથવા નો મેડિકલ અટેન્શન સિલેક્ટ કરી આગળ વધવાનું રહેશે. ને જો તમે અહીંયા સિલેક્ટ કરો છો તેમાંનું કોઈ બી ઓપ્શન તો તમારે અહીંયા મેડિકલ સર્ટિફિકેટમાં યસ આપવાનું રહેશે અને તે સર્ટિફિકેટ નંબર પણ આપવાનો રહેશે. તો આપણે અહીં નો આપી દઈશું. એટલે આમાંની કોઈ પણ માહિતી એન્ટર કરવાની રહેશે નહીં. ત્યારબાદ અહીંયા કેસ ઓફ ડેથ શેના કારણે તેમનું અવસાન થયું છે તો મોટી ઉંમરના હોય તો ઓલ્ડ એજ મેલ આવશે અથવા જે કાંઈ કોઈ કારણસર તેમનું અવસાન થયેલ હોય
તો તે પ્રમાણે આમાં ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ડીકે સેટ એજ્યુકેશન, જો તે ભણેલા હોય તો ઠીક છે, ન ભણેલા હોય તો નોટ સ્ટાર્ટેડ કરી આગળ વધવાનું રહેશે. ટોબેકો 7 નો કરી દઈશું. ડ્રિંક આલ્કોહોલ પણ નો કરી દઈશું. સ્મોકમાં પણ નો કરી દઈશું આપણે. ત્યારબાદ અહીંયા લેટ રજીસ્ટ્રેશન ઓર્ડર નંબર ને એવું કઈ આપણે આપવાનું રહેતું નથી, કે લેટ રજીસ્ટ્રેશન અપ્રુવલ ડેટ ન્યુ એન્ટ્રીમાં આવું કઈ આવતું નથી. જો કોર્ટમાંથી કોઈ હુકમ આવેલો હોય તો અહીંયા ઓર્ડર નંબર આપવાનો રહેશે. તો અત્યારે આપણે એટલો ડેટા ફિલઅપ કરી અહીંયા સેવનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. એટલે એક નોટિફિકેશન આવશે, રેકોર્ડ ઇન્સ્ટેટેડ સક્સેસફુલી. તો હવે આપણે અહીંયા ઓકે નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ એક કન્ફર્મેશન નંબર આવે છે, યોર ડેથ એપ્લિકેશન નંબર ઇઝ ડુ યુ વેન્ટ ટુ શો ડિટેલ. તો આપણે અહીંયા નો કરી દઈએ, કારણ કે આપણે અત્યારે પ્રિન્ટ લઈશું તો એમાં રજીસ્ટ્રેશન નંબર નહીં આવે, એટલે આપણે નો કરી દઈશું અહીં. ત્યારબાદ આપણે અહીં નીચે આવી આ એન્ટ્રીને વેરીફાઈ કરીશું. પણ વેરીફાઈ કર્યા પહેલા તમારે જે કાંઈ ડેટા અહીંયા તમે ફિલઅપ કર્યો છે તે બધો ડેટા પહેલા ઓકે છે, કોઈ સ્પેલિંગ મિસ્ટેક નથી, તે બધું ચેક કરી લેવાનું રહેશે. ચેક કર્યા બાદ નીચે આપણે જે વેરીફાઈ એન્ડ રજીસ્ટરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આ ઓકેના ઓપ્શન ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ એક નોટિફિકેશન આવે છે, રેકોર્ડ વેરીફાઈડ સક્સેસફુલી. તો હવે આપણે ઓકેના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું અને રજીસ્ટ્રેશન નંબર પણ આવી જશે. તો આપણે ઓકે કરી દઈશું. ત્યારબાદ નીચે આવી આપણે છેલ્લા લાસ્ટમાં જે પેલા એક નોટિફિકેશન આવી હતી, જે પ્રિન્ટ ડિટેલનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. પ્રિન્ટ ડિટેલ ઓપન થઈ ગયા બાદ આપણે તેમને પ્રિન્ટ લઈ લઈશું. પ્રિન્ટ લઈ લીધા બાદ આપણે જે માહિતી આપનાર વ્યક્તિ છે તેમની આ સાઇન લેવાની રહેશે. સાઇન લઈ લીધા બાદ જે આ એન્ટ્રીની ડિટેલ છે તે પ્રિન્ટ આપણે તલાટી કમ મંત્રીને સોંપવાની રહેશે. તો પ્રિન્ટ લઈ લીધા બાદ હવે આપણે વિન્ડો ક્લોઝ કરી દઈશું. અને ત્યારબાદ તમે અહીંથી જો ડેથ સર્ટિફિકેટ ની પ્રિન્ટ લેવા માંગતા હોય તો અહીંયા પ્રિન્ટ સર્ટિફિકેટ નો ઓપ્શન છે તેના ઉપર જઈ ક્લિક કરો એટલે આ રીતનું ઓપ્શન આવશે. તેમાં અલગ અલગ ફોર્મેટ આવશે. તો આપણે ફોર્મેટ વિથ સિગ્નેચર તે ઓપ્શન ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયાથી તમે સર્ટિફિકેટની પ્રિન્ટ લઈ શકો છો. તો વિશી મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જો તમને માહિતી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા વિશી મિત્રો સુધી શેર પણ કરજો, અને સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.